નડિયાદના શ્રી સંતરામ વિદ્યાલયમાં ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓ માટે આધુનિક વિજ્ઞાન ગણિત પ્રયોગશાળાનું ઉદ્ઘાટન પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું। WAAH સંસ્થા અને વિક્રમ સારાભાઈ સેન્ટરની સહભાગીથી આ રાજ્યની 45મી અને ખેડા જિલ્લામાં પ્રથમ પ્રયોગશાળા છે। આ લેખ દ્વારા વિદ્યાર્થીઓ પોતે પ્રયોગી કરી વિજ્ઞાન ગણિતના સિદ્ધાંતોને સમજશે। શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે વર્ષ દરમિયાન વર્કશોપ પણ યોજાશે। ઉદ્ઘાટન પ્રસંગે સંતો અને સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા છે। મારું નામ છે ડોક્ટર નમ્રતા દવે। હું વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં પ્રોગ્રામ ઓફિસર સાયન્ટિસ્ટ તરીકે કામ કરું છું અને આજે વા પ્રોજેક્ટ છે એની કોઓર્ડિનેટર છું। આ અમારું 45મું વા કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અમે સેટઅપ કર્યું છે। આની પાછળનું હેતુ છે કે છોકરાઓમાં વૈજ્ઞાનિક અભિગમ જાગે અને અનુભવલક્ષી શિક્ષણથી એ લોકો વિજ્ઞાન અને ગણિતના સિદ્ધાંતોને સમજી શકે અને વિજ્ઞાન અને ગણિતના ક્ષેત્રમાં આગળ વધે એ અમારી ધારણા છે। અને આજે અમારી લેબ છે એ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 ના ઉપર આધારિત છે, જેમાં અમે સ્ટેમ લર્નિંગ જેને સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ એ લર્નિંગ ઉપર આધારિત છે, જેનાથી છોકરાઓ સ્ટેમના કોન્સેપ્ટ છે, સાયન્સ અને મેથેમેટિક્સના કોન્સેપ્ટ ધોરણ 6 થી ધોરણ 10માં જે આવે છે એને શીખી શકે છે અને સમજી શકે છે। આ લેબમાં અમે જુદા જુદા મોડલ્સ જેમ કે હ્યુમન ટોર્સો છે, ટેલિસ્કોપ છે, ડ્રોન છે, માઇક્રોસ્કોપ છે, મેથેમેટિક્સના ઘણા બધા ટીચિંગ લર્નિંગ મટીરિયલ છે, સ્કેલેટલ સિસ્ટમ છે, સ્પેસિમેન્સ છે, એવા ઘણા બધા મટીરિયલ અમે આપ્યા છે, જેનાથી છોકરાઓ એને જાતે પકડીને સમજી શકે છે અને જે પણ સિદ્ધાંતો છે એને ગોખવા કરતા એની ઉપર એને સમજી શકે છે।